નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 36માં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 35ની અંદર વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થાય એ પ્રશ્નની આપણે સમજૂતી મેળવી હતી. તો કે જે રીતે વનસ્પતિમાં પાણીના વહન સાથે સંકળાયેલી પેશી જલવાહક પેશી છે, એ જ રીતે હવે આપણે આજે જોઈશું કે વનસ્પતિમાં ખોરાકનું વહન કઈ રીતે થાય. તો બાળકો, વનસ્પતિમાં ખોરાકનું વહન અથવા તો કહી શકાય સ્થળાંતર કેવી રીતે થાય છે તે પ્રશ્નની સમજૂતી આપણે આજના લેક્ચરમાં મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. ચેપ્ટર નંબર 6, લેક્ચર નંબર 36. સવાલ છે, વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે. તો બાળકો, જે રીતે વનસ્પતિમાં પાણી સાથે સંકળાયેલી પેશી જલવાહક પેશી હતી, એ જ રીતે વનસ્પતિમાં ખોરાક સાથે સંકળાયેલી પેશી જેનું નામ છે અન્નવાહક પેશી. તો અન્ન એટલે ખોરાક. તો વનસ્પતિમાં ખોરાક સાથે, ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી એને આપણે અન્નવાહક પેશી તરીકે ઓળખીશું. તો જોઈએ આજનો સવાલ કે વનસ્પતિમાં ખોરાકનું આ વહન કઈ રીતે થાય. તો જ્યારે પણ વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર કરે છે, અને એ ખોરાક કઈ રીતે તૈયાર કરે છે આપણે જાણીએ જ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. અને આ ખોરાકનું વહન થવું એટલે કે પ્રકાશ સંશ્લેષણની નીપજો વનસ્પતિના અંગોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવી, એ ક્રિયાને કહીશું આપણે સ્થળાંતર અથવા તો સ્થળાંતરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો જોઈએ બાળકો, પહેલો મુદ્દો કે વનસ્પતિમાં લીલા પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. આપણે જાણીએ છીએ બાળકો કે વનસ્પતિમાં ખોરાકની ક્રિયા પર્ણની અંદર થાય છે. એટલે કે ખોરાક તૈયાર થવાની ક્રિયા કોણ કરે છે? પર્ણો. એટલે જ કદાચ આપણે પ્રાથમિક ધોરણમાં પણ ભણ્યા હશું કે પર્ણ એ વનસ્પતિનું શું કહીશું? રસોડું છે. તો વનસ્પતિના લીલા પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે. બીજો મુદ્દો, પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન થવું, એ ક્રિયાને કહીશું આપણે સ્થળાંતરણ. તો બાળકો, સ્થળાંતરની વ્યાખ્યા આવી. સ્થળાંતર એટલે શું? તો કે પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન વનસ્પતિના જુદા જુદા અંગોમાં થવું, એ ક્રિયાને શું કહીશું આપણે? સ્થળાંતરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો બાળકો, વનસ્પતિમાં ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી કઈ, તેનું નામ યાદ રાખીશું. તો બીજો મુદ્દો. ત્રીજો આગળનો કે વનસ્પતિમાં ખોરાકના સ્થળાંતરણ માટે કઈ પેશી આવેલી હોય છે બાળકો? તો કે અન્નવાહક પેશી આવેલી હોય છે. જે રીતે વનસ્પતિમાં પાણીના વહન સાથે જલવાહક પેશી હતી, એ જ રીતે ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી એનું નામ છે અન્નવાહક પેશી. આ અન્નવાહક પેશી વનસ્પતિની અંદર ખોરાક ઉપરાંત બીજા કયા પદાર્થોનું વહન કરે છે? તો ટૂંકમાં આ પેશી ખોરાક સાથે સાથે બીજા પણ કેટલાક પદાર્થોનું વહન કરે છે. તો અન્નવાહક પેશી ખોરાક ઉપરાંત તો કે એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું પણ વનસ્પતિના વિવિધ ભાગોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. તો અન્નવાહક પેશી છે એ ખોરાકની સાથે એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું પણ વહન કરે છે. ત્યાર પછીનો આગળનો પોઈન્ટ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખોરાકના વહન સાથે અન્નવાહક પેશીના મુખ્ય બે ઘટકો. કયા બે ઘટકો? નંબર 1 સાથી કોષો અને નંબર 2 ચાલની નલિકા આવેલા હોય છે. જે રીતે તમને યાદ હશે બાળકો કે જલવાહક પેશીની અંદર જલવાહિની અને જલવાહિનીકી આ બે એના મુખ્ય ઘટકો હતા. એ જ રીતે આપણે યાદ રાખીશું કે વનસ્પતિમાં ખોરાકના વહન સાથે સંકળાયેલી પેશી અન્નવાહક પેશીના મુખ્ય બે ઘટકો સાથી કોષો અને ચાલની નલિકા. તો આ માહિતી આપણે બરાબર યાદ રાખીશું. આગળનો પોઈન્ટ, ચાલની નલિકામાં ઉધ્વગમન અને અધઃગમન બંને દિશામાં ખોરાકનું વહન થાય છે. તો વનસ્પતિમાં ખોરાકનું વહન બે દિશામાં થશે બાળકો,
ઉધ્વગમન એટલે કે ઉપર તરફ અને અધઃગમન એટલે કે નીચે તરફ. જ્યારે પાણીનું વહન એક જ દિશામાં થતું હતું અને એ પણ કયું? ઉધ્વગમન. પણ અહીં બરાબર યાદ રાખીશું કે વનસ્પતિમાં ખોરાકનું વહન બે દિશામાં થાય છે, ઉપર અને નીચે તરફ. ચાલની નલિકા દ્વારા ખોરાકનું વહન વનસ્પતિના મૂળ, અંગો, ફળ, બીજ અને વૃદ્ધિ કરનારા અંગોમાં થાય છે. તો વનસ્પતિમાં આવેલી અન્નવાહક પેશીનો ઘટક ચાલની નલિકા એ વનસ્પતિના મૂળભૂત અંગો, મૂળમાં, અંગોમાં, ફળમાં, બીજમાં, વૃદ્ધિ કરનારા દરેક અંગોમાં ખોરાક પહોંચાડવાનું કામ કરે છે. તો વનસ્પતિમાં આ ખોરાક સાથે સંકળાયેલી પેશી એને આપણે કહીશું અન્નવાહક પેશી. તો જોઈએ આગળનો પોઈન્ટ, અન્નવાહક પેશી દ્વારા સક્રિય વહન દ્વારા થતું ખોરાકનું વહન. તો સામાન્ય રીતે અન્નવાહક પેશી દ્વારા ખોરાકના વહન માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. તો વનસ્પતિ જ્યારે પણ આ ખોરાક ઉપરાંત ઉપયોગી ઘટકોનું વહન વનસ્પતિમાં થાય ત્યારે એને ઉર્જાની જરૂર પડે છે. તો બાળકો, આ ઉર્જા એ વનસ્પતિ કઈ રીતે પ્રાપ્ત કરે છે? તો યાદ રાખીશું, વનસ્પતિ આ ઉર્જા છે એટીપીમાંથી પ્રાપ્ત કરે છે. શું લખ્યું છે બાળકો? વાંચો, એટીપી. એનું નામ તમને આવડતું હશે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એ એટલે એડિનોસાઇન, ટી એટલે ટ્રાય અને પી એટલે ફોસ્ફેટ. તો અન્નવાહક પેશીમાં એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી સુક્રોઝ પદાર્થ દ્વારા શર્કરાનું વહન થાય છે. કયા પદાર્થ દ્વારા? સુક્રોઝ પદાર્થ દ્વારા શર્કરાનું વહન થાય ને એ માટે જરૂરી ઉર્જા એ અન્નવાહક પેશી એટીપીમાંથી મેળવે છે. અન્નવાહક પેશી વનસ્પતિની જરૂરિયાત અનુસાર પદાર્થોનું શું કરે છે? સ્થળાંતરણ એટલે કે વહન પ્રેરે છે. તો અન્નવાહક પેશી વનસ્પતિની જરૂરિયાત મુજબ દરેક ભાગની અંદર એ ખોરાક ઉપરાંત ઉપયોગી પદાર્થો પહોંચાડવાનું કામ કરે છે. તો આનું કોઈ એક ઉદાહરણ આપો. તો ઉદાહરણ જોઈએ આપણે કે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીમાં સંચિત શર્કરાનું સ્થળાંતરણ કલિકાઓમાં થાય અને આ કલિકાઓ વિકસે એટલે એમાંથી નવો છોડ વૃદ્ધિ અને વિકાસ પામે છે. તો વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીમાં સંગ્રહ થયેલો ખોરાક એનું સ્થળાંતરણ એ કલિકાઓમાં થાય છે. એટલે મૂળ અને પ્રકાંડ ઉપર ઉદ્ભવતી કલિકાઓમાં આ ખોરાકનું સ્થળાંતરણ થાય છે, કારણ કે આ સમયે તેમને વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત વધારે હોય છે. તો મૂળ અને પ્રકાંડની પેશીઓ ઉપર ઉદ્ભવતી કલિકાઓ એને વિકાસ માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે પણ વસંત ઋતુ આવે ત્યારે મૂળ અને પ્રકાંડની પેશીમાં સંગ્રહ થયેલો આ ખોરાક એટલે કે શર્કરા સ્વરૂપનો ખોરાક એનું સ્થળાંતર કલિકાઓમાં થાય, કારણ કે કલિકાઓ ઉર્જા મેળવે છે અને એ કલિકાઓ વૃદ્ધિ અને વિકાસ પામી ત્યાંથી નવા છોડનું સર્જન કરે છે. તો બાળકો, આપણે આ વાત કરી વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે. ફરીથી એકવાર ઝડપથી પ્રશ્ન જોઈ લઈએ. પહેલો મુદ્દો સ્ક્રીન પર ધ્યાન, કે વનસ્પતિમાં લીલા પર્ણો પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન થવાની ક્રિયા એને આપણે શું કહીશું બાળકો? સ્થળાંતરણ. અને સ્થળાંતરણ માટે વનસ્પતિમાં કઈ પેશી આવેલી હોય છે બાળકો? તો કે અન્નવાહક પેશી. અન્નવાહક પેશી ખોરાક ઉપરાંત કયા પદાર્થોનું વહન કરે છે? તો નામ યાદ રાખીશું આપણે, એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું પણ વનસ્પતિના વિવિધ ભાગોમાં વહનનું કાર્ય કરે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં અન્નવાહક પેશી સાથે સંકળાયેલા મુખ્ય બે ઘટકો. કયા બે ઘટકો બાળકો? સાથી કોષો અને ચાલની નલિકા. અને એની મદદથી ખોરાકનું વહન બે દિશામાં થાય. કઈ બે દિશામાં? ઉધ્વગમન એટલે ઉપર તરફ અને અધઃગમન એટલે કે નીચે તરફ. અને આ ખોરાકનું વહન વનસ્પતિના કયા કયા અંગોમાં થાય છે? તો કે મૂળ, અંગો, ફળ, બીજ અને વૃદ્ધિ કરનારા દરેક અંગોમાં વનસ્પતિને ખોરાક મળી રહે છે. અન્નવાહક પેશી દ્વારા સક્રિય વહન દ્વારા થતું ખોરાકનું વહન. તો કે સામાન્ય રીતે અન્નવાહક પેશી દ્વારા ખોરાકના વહન માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. તો ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો
તો ઉર્જાની જરૂર પડશે. અને અન્નવાહક પેશીને ઉર્જા શેમાંથી મળશે બાળકો? તો કે એટીપી. એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને એની ઉર્જાની ઉપયોગની મદદથી સુક્રોઝ જેવા પદાર્થ દ્વારા શર્કરાનું શું થાય છે? વહન. અને અન્નવાહક પેશી વનસ્પતિની જરૂરિયાત અનુસાર પદાર્થોનું શું પ્રેરે છે? સ્થળાંતરણ. ઉદાહરણ આપો તો લખવું કે વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંગ્રહ થયેલી શર્કરાનું સ્થળાંતર કલિકાઓમાં થાય. કારણ કે તો કે કલિકાને આ સમયે છે વૃદ્ધિ માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. તેથી મૂળ અને પ્રકાંડમાંથી તે સંચિત ખોરાક જે શર્કરા સ્વરૂપનો હોય જ એને કલિકાઓ ગ્રહણ કરે છે. અને આ કલિકાઓ છે સમય જતાં વૃદ્ધિ અને વિકાસ પામે છે અને અંકુરિત થઈ નવા છોડનો વિકાસ પ્રેરે છે. તો આ રીતે વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ થાય છે. તો વનસ્પતિમાં વહન. તો વહન સાથે સંકળાયેલી બે પેશીઓ જોઈએ બાળકો આપણે. પાણીના વહન સાથે સંકળાયેલી પેશી જેને આપણે નામ આપ્યું હતું જલવાહક પેશી. અને ખોરાકના વહન સાથે સંકળાયેલ પેશી જે આપણે આજે જોઈ જેનું નામ શું હતું બાળકો? અન્નવાહક પેશી. તો પાઠ નંબર 6માં વહનનો ટોપિક એ અહીં પૂરો થાય છે. હવે બાળકો પાઠનો છેલ્લો અને અંતિમ ટોપિક જેનું નામ છે ઉત્સર્જન. શું નામ છે બાળકો? ઉત્સર્જન. તો પાઠના છેલ્લા ટોપિકની આપણે શરૂઆત કરીશું અને એમાં 2-3 અગત્યના પ્રશ્નો છે એ આપણે જોઈશું. એટલે આ પાઠ ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ એ અહીં પૂરો થશે. તો બાળકો જે રીતે આપણે પાઠમાં ભણી ગયા પોષણ, ખોરાક કઈ રીતે ગ્રહણ કરવો અને એની સાથે સંકળાયેલા અંગો, મનુષ્યનું પાચનતંત્ર, અમીબા કઈ રીતે પોષણ મેળવે છે. ત્યારબાદ આપણે શ્વસન વિશે પણ ચર્ચા કરી ગયા કે મનુષ્યનું શ્વસન તંત્ર એની પણ ચર્ચા કરી ગયા. પછી વહનની અંદર આપણે હૃદય વિશે વાત કરી હતી. વનસ્પતિમાં વહન કઈ રીતે થાય છે, પ્રાણીઓમાં વહન કઈ રીતે થાય. હવે એવો જ એક ટોપિક અને પાઠનો છેલ્લો અને અંતિમ ટોપિક જેનું નામ શું છે બાળકો? ઉત્સર્જન. તો હવે આપણે આ પણ એક અગત્યની આપણી જૈવિક ક્રિયા છે જેનો પરિચય આ પાઠની અંદર તમને આપેલો છે. તો પ્રશ્ન લખ્યો છે સ્ક્રીન પર, ઉત્સર્જન એટલે શું? એક કોષી પ્રાણીમાં ઉત્સર્જનની ક્રિયાની સમજ આપો. ટૂંકો સવાલ છે 2 ગુણનો. તો આપણે સૌથી પહેલાં ઉત્સર્જન શબ્દ સમજીશું અને ત્યારબાદ એક કોષી પ્રાણીઓ કઈ રીતે ઉત્સર્જન કરે છે અને પછી જોવાનું છે આપણે આની પછીના પ્રશ્નમાં કે બહુકોષી પ્રાણીમાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરી સમજાવો. અને એ પ્રશ્ન બોર્ડની દ્રષ્ટિએ ખાસ આઈએમપી છે જે આપણે આગળના લેક્ચરમાં ભણીશું. પણ આજે આપણે જોઈશું બાળકો ઉત્સર્જન એટલે શું. તો ઉત્સર્જન કોને કહેવાય? તેવું કહેવાય કે બાળકો આપણે જ્યારે પણ ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાકનું શરીરમાં પાચન થાય ત્યારે 2 નિપજો મળે છે. એક ઉપયોગી પદાર્થો પણ મળે છે અને એક હાનિકારક પદાર્થો પણ ઉત્પન્ન થાય છે. તો જે ઉપયોગી પદાર્થો છે એનું તો શરીરમાં પાચન થઈ એમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે જે આપણને જૈવિક ક્રિયામાં વપરાય છે. પણ જે પેલા હાનિકારક બિનઉપયોગી પદાર્થો ઉત્પન્ન થયા એનું શું? તો કે જે ઉત્પન્ન થયેલા હાનિકારક પદાર્થો છે જેને વિજ્ઞાનની ભાષામાં બોલાશે ઉત્સર્ગ દ્રવ્યો. યાદ રાખજો બાળકો શબ્દ. શું બોલીશું એને આપણે? ઉત્સર્ગ દ્રવ્યો. અને આ ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે આ નકામા પદાર્થો અથવા તો એમ કહેવાય કે આ વિષારી દ્રવ્યો, હાનિકારક પદાર્થો એનો વખતો વખત શરીરની બહાર નિકાલ કરવો એ ક્રિયાને શું કહીશું આપણે? ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. તેવું કહેવાય કે દરેક સજીવ એ ઉત્સર્જન દર્શાવે છે. પછી એ સજીવ એક કોષી હોય કે બહુકોષી હોય તો દરેક સજીવ છે ઉત્સર્જન દર્શાવે છે. તો ટૂંકમાં યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, ઉત્સર્જન એટલે નકામા, હાનિકારક, વિષારી દ્રવ્યો જેને વિજ્ઞાનની ભાષામાં બોલાશે ઉત્સર્ગ દ્રવ્યો એને વખતો વખત શરીરની બહાર નિકાલ કરવો એને ઉત્સર્જન કહીશું. અને ઉત્સર્જનની ક્રિયા થાય જ છે. એક કોષી સજીવોમાં પણ થાય છે અને બહુકોષી સજીવોમાં એટલે કે મનુષ્યની અંદર પણ ઉત્સર્જનની ક્રિયા થાય છે. આપણે પણ આપણા શરીરમાં રહેલા નકામા પદાર્થોને વખતો વખત શરીરની બહાર નિકાલ કરીએ છીએ અને આ જ ક્રિયા એનું નામ ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થવો જરૂરી છે કારણ કે આ વિષારી દ્રવ્યો છે. એવું કહેવાય
કે વધુ સમય જો શરીરની અંદર પડ્યા રહે આ નક્કામા પદાર્થો તો માનવીનું મૃત્યુ પણ થઈ શકે. તેથી તેને વખતો વખત શરીરની બહાર નિકાલ કરવા પડે છે. તો આવા નક્કામા પદાર્થો, આવા ઉત્સર્ગ દ્રવ્યો કે જેને વિજ્ઞાનની ભાષામાં આપણે ઉત્સર્ગ દ્રવ્ય શબ્દ આપીશું, તો આવા ઉત્સર્ગ દ્રવ્યો છે, નક્કામા પદાર્થો છે, એનો વખતો વખત શરીરની બહાર નિકાલ કરવો એ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીશું. તો હવે આપણે એ ટૉપિક આજે જોવાનો છે. તો પ્રશ્ન છે એનો એક ટૂંકો સવાલ કે ઉત્સર્જન એટલે શું? એક કોષી પ્રાણીઓમાં ઉત્સર્જનની ક્રિયાની સમજ આપો. તો સૌથી પહેલાં મુદ્દામાં એની વ્યાખ્યા આપણને સમજાવવામાં આવી છે. તો જોઈએ મુદ્દો, સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ વાયુઓ તેમજ ચયાપચયની ક્રિયાઓમાંથી ઉદ્ભવેલા નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ થવો જરૂરી છે. તો સરસ મજાની વાત કરી બાળકો અહીંયા કે સજીવોમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે વનસ્પતિની વાત કરી. તો એનો અર્થ એવો થયો કે વનસ્પતિ પણ ઉત્સર્જન દર્શાવે? તો કે હા, વનસ્પતિ પણ ઉત્સર્જન દર્શાવે છે. એ પણ નકામા પદાર્થોને સાચવતી નથી, એ પણ વખતો વખત શરીરની બહાર નિકાલ કરે છે. એ જ રીતે શ્વસન દ્વારા ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ વાયુઓ, દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્સર્ગ વાયુ છે, એનો પણ શરીરની બહાર નિકાલ થવો. અને ત્રીજું ચયાપચય એટલે કે પાચનની ક્રિયામાંથી ઉદ્ભવેલા નક્કામા નાઇટ્રોજનયુક્ત પદાર્થો, આ બધાનો નિકાલ થવો જરૂરી છે. કારણ કે આ બધા હાનિકારક પદાર્થો છે. તો આવા હાનિકારક ચયાપચયકીય ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે પાચનને અંતે ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે. એ ક્રિયાને શું કહીશું આપણે? ઉત્સર્જન. તો આ જે નકામા પદાર્થો, ઉત્સર્ગ દ્રવ્યો, એ આપણા શરીરની અંદર 3 સ્વરૂપે હોય છે બાળકો. ખાસ જાણવા જેવી બાબત છે, સાંભળીશું ધ્યાનથી. ઘન સ્વરૂપના પણ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, પ્રવાહી સ્વરૂપના પણ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે, અને વાયુ સ્વરૂપના પણ ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે રહેલા ઉત્સર્ગ દ્રવ્યોને વખતો વખત શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયા એને આપણે કહીશું ઉત્સર્જન. એક કોષી પ્રાણીઓ પણ ઉત્સર્જન દર્શાવે છે અને બહુકોષી પ્રાણીઓ પણ ઉત્સર્જન દર્શાવે છે. એક કોષી પ્રાણીઓની આપણે વાત કરીએ બાળકો, તો કે અમીબા અને પેરામિશિયમ જેવા સજીવો કે જે એક કોષી છે, તો એ પણ એના શરીરની અંદર ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની સપાટી પરથી પાણીમાં પ્રસરણ કરી અને શરીરની બહાર આવા નકામા પદાર્થોનો ત્યાગ કરે છે. તો આવા એક કોષી પ્રાણીઓ પણ ઉત્સર્ગ દ્રવ્યોનો વખતો વખત શરીરની બહાર શું કરે છે? નિકાલ. તેની માટે એમાં પ્રસરણની ક્રિયા થાય છે અને પ્રસરણ સ્વરૂપે કોષમાંથી વધારાનું પાણી શરીરની બહાર નિકાલ કરે છે. ટૂંકમાં એક કોષી પ્રાણીઓ પણ ઉત્સર્જન દર્શાવે છે. એ જ રીતે બહુકોષી પ્રાણીઓની વાત કરીએ તો કે બહુકોષી પ્રાણીઓમાં તો સુવિકસિત ઉત્સર્જન તંત્ર આવેલું હોય છે. એટલે આપણે વાત કરીએ આપણી મનુષ્યની, તો કે ભાઈ મનુષ્યની અંદર તો ઉત્સર્ગ દ્રવ્યના નિકાલ માટે ઉત્સર્જન અંગો છે અને આખું ઉત્સર્જન તંત્ર આવેલું છે કે જેની મદદથી આ નકામા પદાર્થોનો વખતો વખત શરીરની બહાર શું થાય છે? નિકાલ. તો આપણે વાત કરતા હતા હમણાં, આ ઉત્સર્ગ દ્રવ્યો 3 સ્વરૂપમાં હોય છે આપણા શરીરમાં: ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને વાયુ સ્વરૂપે. વાયુ સ્વરૂપે એટલે કે શ્વાસોશ્વાસ દરમિયાન ઉદ્ભવતો CO2, તો એને આપણે આપણું શરીર છે શરીરની બહાર ફેંકી દઈએ છે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુને. પછી પ્રવાહી સ્વરૂપની વાત કરીએ તો કે પ્રવાહી સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોવાળું પાણી કે જેને આપણે મૂત્ર દ્વારા વખતો વખત શરીરની બહાર નિકાલ કરીએ છીએ. અને ઘન સ્વરૂપે રહેલા ઉત્સર્ગ દ્રવ્યો એટલે તો કે પાચનની ક્રિયાને અંતે વધારાનો અપાચિત ખોરાક કે જે ઘન સ્વરૂપે હોય છે, જે મોટા આંતરડાની અંદર એનો સંગ્રહ થાય છે, ત્યારબાદ એ મળાશયની અંદર એનો સંગ્રહ થાય છે અને મળદ્વાર મારફતે આ મળ એટલે કે ઘન સ્વરૂપે રહેલો ઉત્સર્ગ દ્રવ્ય એનો વખતો વખત શરીરની બહાર નિકાલ કરીએ છીએ. તો ટૂંકમાં નકામા પદાર્થો છે શરીરમાંથી વખતો વખત નિકાલ કરવાની ક્રિયા એને આપણે કહીશું ઉત્સર્જન. જો એક કોષી પ્રાણીઓ પણ ઉત્સર્જન દર્શાવતા હોય તો બાળકો બહુકોષી પ્રાણીઓમાં પણ ઉત્સર્જનની ક્રિયા થાય છે. અને બહુકોષી પ્રાણીઓમાં તો ઉત્સર્જન માટે
આખું વ્યવસ્થિત ઉત્સર્જન તંત્ર આવેલું હોય છે અને હવે એનો આપણે પરિચય મેળવવાનો છે. તો આની પછીના પ્રશ્નમાં આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ સાથેનું વર્ણન જોવાનું છે. તો ટૂંકમાં પાઠનો આ છેલ્લો વિભાગ ઉત્સર્જન અને એના 2-3 પ્રશ્નો આપણે જોઈશું. પછી આ ચેપ્ટર નંબર 6 પૂરું થશે અને પછી આપણે નવા પાઠની શરૂઆત કરીશું. તો અહીં સુધી રાખીએ. તો આજના બંને પ્રશ્નો છે એની તૈયારી કરવી, લખી અને મોઢે કરવા. અહીં સુધી રાખીશું આપણે બાળકો. ફરી મળીએ આગળના લેક્ચરમાં. અસ્તુ.